નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું નવસારીથી। વાત કરીશું નવસારી શહેરમાં છઠ પૂજાને મહાપર્વ વિશાળ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો અને રુસ્તમવાડી સાથે તેની અંદર તમામ તળાવ, હાંસપોર તળાવ અને મફતલાલ તળાવ ખાતે ઉત્તર ભારતીય સમાજ, ખાસ કરીને બિહાર, ઝારખંડ, યુપી અને પૂર્વાંચલના ભક્તોએ સૂર્યદેવની પૂજા અર્પણ કરી। સ્ત્રીઓએ કઠિન ઉપવાસ સાથે ડૂબતા અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને પરિવાર કલ્યાણ માટેની પ્રાર્થના કરી। નવસારી મહાનગરપાલિકા દ્વારા તળાવ વિસ્તારમાં પ્રકાશ વ્યવસ્થા અને સ્વચ્છતા અને સુરક્ષાના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને જ્યારે તેમ છતાં પાંખી પ્રશાસનિક વ્યવસ્થા વચ્ચે પણ આસ્થાનો પર્વ ઉજવાયો। ભક્તોનો ઉત્સાહ અળગ રહ્યો। શ્રદ્ધાળુઓએ સંગીત, આરતી અને દીવડાની પ્રકાશમાં પૂજન વિધિને નિભાવી। સાંજના સમયે તળાવ કિનારે હજારો લોકો એકઠા થયા અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરતા જોવા મળ્યા। નવસારીનું વાતાવરણ ભક્તિ અને સાંસ્કૃતિક સુગંધથી મહેકી ઉઠ્યું છે। ઉમરગામ તાલુકામાં છેલ્લા 3 દિવસથી ચાલુ વરસાદી